ચાલો સવારના 6 વાગી ગયા છે ને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ મેન્યુ લોકો ભાઈ ગઈકાલે અમદાવાદ ગયા હતા તો અત્યારે ફાઇનલી અત્યારે સવારના 6 વાગે અત્યારે રાજકોટ બસ સ્પોટે પહોંચી ગયા અને અત્યારે જો ગાડી લેવા હાઈલા જાય અત્યારે બધાને હાલત જો ઓલા બે જો એની રીતે હાઈલા જાય છે અહીંયા અમારા હાઈલી આવે ઓલા બે એની રીતે ધીમે ધીમે હાઈલા આવે ગાડી આવડો આ ભાઈ અલગ અલગ ગયા હતા ત્યારે આમ ફૂલે ફૂલ આમ જોશમાં રાયડું નાખતા જતો ત્યારે ભાઈ બધા ટે થઈ ગયા આવું ઘરે જઈને પાછા પૂજ જ જવાના ભલે અત્યારે 6 વાગ્યા ઓફિસે અમારું બીજા બધા અમુક નામ દીધા છે મારે હમણાં જવાનું હોય ભાઈ 2 કલાક પછી 9 વાગે ડાયરેક્ટ ઓફિસે તો ચાલો ગાડી બાડી કાઢી ભાગી ડાયરેક્ટ ઘરે તો ચાલો ફાઇનલી ભાઈ અત્યારે પાછા ઘરે પહોંચી ગયા છીએ કાલે આવા ટાણે નીકળ્યા હતા અને આવી જવા ટાણે પાછા અત્યારે પહોંચી ગયા અત્યારે સવા 6 વાગ્યા અને જો હજી ઉઠાય નથી ઓલી નાવા જઈએ અને ઓલી ગાયો નાહી લો નાહીને પાછું કલાક 2 કલાક સુઈ જાવ પછી ભાગું ડાયરેક્ટ ઓફિસે શું કહો એમ ચાલો કાલો નાહીને હું સુઈ જાઉં કલાક 2 કલાક પછી ઓફિસે જવાનો ટાઈમ થઈ જાય એટલે ભાગું ઓફિસે ચાલો રાતના 6:30 આમાં હજી 6:30 જ વાગ્યા ખરેખર બાકી 7:30 વાગો આવ્યા છે નહીં 7:30 હજી મોડું થઈ ગયું ઓફિસે રાતના 7:30 વાગો આવ્યા છે અને અત્યારે ઘરે જ છીએ કાલે આવવાના અમદાવાદ હતા સ્ટેડિયમમાં બેઠા મેચ ચાલુ થયો તો મેચ જોતા હતા સ્ટેડિયમમાં મેચ જોવાની આવે મજા પગનો વાંધો એવો આવે ને ગરમી એવી થાય આમ બફારો એવો હતો આખા ટૂંકમાં રૂમાલ ખીચામાં મૂકવાનો જ નહીં ટૂંકમાં આખા નીતરે જ રાખવી પરસેવાથી એવો બફારો થાય એમાં આવે જોવાની ફૂલે ફૂલ મજા એમાં ના નહીં તો ભાઈ આ તો જો આજે પોતે ઓફિસે નથી ગઈ કોલેજે તો કાંઈક વેકેશન જેવું જ છે ઓફિસે નથી ગઈ એને ઠેક બપોરે જવાનું હોય તોય નથી ગઈ ખબર નહીં હું કામ હવે એ કાંઈ જવાબ દેતી નથી હમણાં મમ્મી આવે ને એને પૂછું હું કામ નથી ગઈ ને મને ખબર નહીં જ દઈ જવાબ મારે તો સવારે સવારે 6 વાગે ટૂંકમાં બસ સ્ટેશને ઉતર્યા હતા 6:30 7 વાગે ઘરે આવ્યા પછી કલાક 2 કલાક સુઈ ગયો 9:30 9:30 પછી ઓફિસે જવા નીકળી ગયો તો ભાઈ નીંદર આવતી નથી વાંધો નથી ટૂંકમાં સવારે નીંદર કરી લીધી કલાક 2 કલાક એટલે તો ભાઈ હવે જોઈ હવે હાથે આ ને કાં નહીં ગઈ એટલે ઓય એલી ઓ બસ મારી મરજી જોઈ આવો જવાબ દે મને ડાયરેક્ટ શું કરી શકીએ અમે ત્યાં મેચ જોવા ગયા હતા ને એવડી ટિકિટ હતી ટૂંકમાં સાઉથ પ્રીમિયમની ટિકિટ હતી ટૂંકમાં જ્યાં ડગ આઉટ હોય ને એની એક્ઝેક્ટ પાછળ હવે એ ટિકિટના 3000 રૂપિયા હતા ને તોય એમાં ફૂડ ઇન્ક્લુડ નહોતું તો હવે વિચાર કરો ફૂડવાળી જે ટિકિટ હશે એના ભાવ કેટલા હશે હા તો હું અમારે ટૂંકમાં ઓલી ડીલરની એની મીટિંગ હતી ને ટૂંકમાં એટલે એમાંથી એના રેફરન્સ થ્રુ અમને મળી હતી ટિકિટ બાકી તો ભાઈ 3000 હોય એમાં તો ટિકિટના અત્યારે તો કોઈ ભાઈ નાખે ન નાખે એવું છે કોઈ જતા હોય 50,000 60,000 વાળી ટિકિટ આવતી હોય દઈને જતા હોય હું તો ન જાઉં હોય આ તો ભાઈ જાણીતાની હતી ને એવી રીતના હોય એટલે ગયા હતા આને એમ મેચમાં ભલે કાંઈ ખબર ન પડે એક રન કોને કહેવાય વિકેટ કોને કહેવાય તો એ જોવા પડી ગયા હતા હા જો અત્યારે છે ને આવડી આ મીંદડી દૂધ પીવા આવી છે અને દૂધ આપવું કે નહીં કારણ કે કાલે એક દી ઘરે નહોતો તો ખબર નહીં અહીંયા આવતી હોય છે મારી શું કહેવાય હોન્ડાની સીટ રહીને એનું સીટનું કવર આખું વિખોડીએ ભરીને તોડી નાખ્યું આમ ડાયરેક્ટ ઉપસાવી નાખ્યું એવું તોડી નાખ્યું મારે દેવું કે નહીં એને દૂધ દેતા આવી રીતના કરે અગર રી છે તારી હે આ મુદ્દો જો એ ભાગી આમાં દેવું કે નહીં હવે શું કરવાનું પાછું મારી જ સીટનું કવર કર્યું ઓલી બેમાંથી એકય ગાડીનું નહીં આમ તો જો કે એક ગાડી તો મારા હારે જ હતી બીજી ગાડી હતી એક્ટિવાનું તોડાય ને તોડવું હોય તો બરાબર ને બડા શું કેવું તારું અને અત્યારે જો એ બનાવે છે આ તો કાંઈક લોટ જરી કેવો બાંધે મતલબ કે અમારું કરવાનું દાદાનું કા રોટલી કા ભાખરી કંઈક કરશે અમારું કોઈ બટેકા વાફવા મૂક્યા એટલે ભૂંગળા બટેકાનું કરવાનો પ્લાન છે અત્યારે તો જો કેવા થાય ભૂંગળા બટેકા બપોરે જો એ બે માં દીકરી હે ને ઘરે કેરીનો રસ કાઢ્યો છે તો પહેલી વાર આ સિઝનમાં કેરીનો રસ હવે પીવું તો ભાઈ રસ પી લઉં અને આ કાનો ગઈ ઓફિસે કાનો ગઈ 6 વાગે ઉઠી બસમાં ત્યાં હોતી હતી 6 વાગે ઉઠીને હોઈ ગઈ હતી બપોરે 6 વાગે ઠેક ઉઠી રોંઢે વિચાર કરો એટલી બધી થાકી ગઈ હતી એમને એને ત્યાં નકર રાયડી નોટ નાખી અમે બધા ઊભા થઈ થઈને રાયડું નાખતા હતા સ્ટેડિયમમાં મેચમાં હે ઓકે અમે રાયડું નાખતા હતા તોય અમે એટલા નહોતા થાય કે બોલો એ તો ખાલી બેઠી જ હતી તોય આમ તો મેચ જોવાની નથી તો જ મજા આવે જો રાયડું બાયડું આમ પાડતા હોય ને બધા તો જ આમ મજા આવે કંઈક આમ ઉત્સાહ હોવો જ આમ જોવાનો તો ચાલો એ તો બેઠા અત્યારે આવડિયા કરી નાખે ત્યારે લગીમાં હું થોડો ઘણો રસ પી લો ચાખી લઉં કેવો છે ઘરે બનાવેલો રસ પહેલી સિઝનનો રસ પહેલો રસ હવે ચાલો ફાઇનલી જાય બંધ થાને એ વરી હું
હવે ચાલો જો ભૂંગળા બટેકા રેડી છે તો ખાવા ભૂંગળા બટેકા ખાઈ લઈ. અત્યારે જો અહીંયા મેચ ચાલે છે. કાલે આવા ટાણે સ્ટેડિયમમાં મેચ જોતા તમે બે. આને તો કંઈ ખબર નથી પડતી, તો જ બેઠી બેઠી જોતી હતી. હવે ચાલો ખાઈ લે. હવે ચાલો જો મારે તો અહીંયા જમાઈ ગયું. એ બે હવે જમવાનું ચાલુ કર્યું. અત્યારે લગી રાહ જોતા હતા, કારણ કે હું બટેકાનો ને એનો ભૂંગળા બટેકાનો ને એનો મસાલો કર્યો ને એમાં લીંબુ નહોતું, તો બે હાવ ધીમે ધીમે ખાતા હતા. કે મારા પપ્પા આવે લીંબુ લઈ આવે પછી ખાય. અહીંયા મારે તો શું કે જે હોય હાઈલું કે ખબર ન પડે, કોઈ ખાઈ લેવાય. કાલે કેમ નહીં આ ઓલી ડાયરેક્ટ એક એક ગ્લાસ પાણી હાટું આમ મૂકે ગમે એમ ટીપું આમ પી જતી હતી છેલ્લે તો પછી. તો ગરમી એવી અને પાછો પાણીનો શીશો અંદર લઈ જવાનો હતી, પાણીનો ગ્લાસ જ લઈ જવાનો એવી રીતના હતું. સિચ્યુએશન પ્રમાણે હોય તો ભાઈ ઘરે ખાઈ લેવાય. ને લીંબુ હાટું આજે વળી રાહ જોતી હતી પોતે. લે હવે હાલો આવું રે. આ સાથે આજનો લોગ અહીંયા પૂરો કરીએ છીએ. લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય.